સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં વિરાજમાન છે. મહારાજ કારતક સુદ દશમીના દિવસે એ એકાદશી એના મહિમાની વાત કરી. ભક્તોના હૃદયમાં ભાવ થયો. વળતો પ્રશ્ન પૂછ્યો, મહારાજ એટલો બધો મહિમા કેવી રીતે છે? મહારાજ એકાદશીના ઉત્પત્તિની કથા કહી. પછી એ વ્રત કેવી રીતે કરવું તો એની વાત મહારાજે કરી. હવે એ જ વ્રતને વિધિવત રીતે તો મહારાજ એકાદશી એક 12 મહિનાની 24 એકાદશી, કઈ એકાદશીમાં કેવી રીતે ભગવાનની પૂજા કરવી, કેવા ફૂલ કેવા ફળ અને કોનું દાન આપવું, એ તમામ પૂજાની વાત સ્વામિનારાયણ ભગવાને કરી. વળી વળતા મહારાજ એમ પણ કહ્યું, કદાચ શાસ્ત્રોમાં નિરૂપિત એ પત્ર પુષ્પ ફળ નૈવેદ્ય નો સંયોગ પ્રાપ્ત ન થાય, અલાભે તુક્ત વસ્તુનામ સર્વાસ્વેકાદશીષ્વપી કાર્યા પૂજા યથાશક્તિ યથા લબ્ધોપચારકૈઃ ફલે પૂગી ફલમ દેયમ પુષ્પે ચ તુલસી દલમ નૈવેદ્યે શકરાખંડો દાને ચાન્નમ સ્વશક્તિતઃ. મહારાજ કહે, પૂજા વિધિમાં બતાવેલી વસ્તુ જો સંપ્રાપ્ત થાય એવો યોગ ન હોય તો ભગવાનને જે ફળ અર્પણ કરવાના કીધા એ ફળમાં સોપારી આપવી. બીજા કોઈ પુષ્પ પ્રાપ્ત ન થાય તો તુલસીથી ભગવાનને પૂજા કરી તુલસીનું પત્ર આપવું. નૈવેદ્ય બીજું કંઈ જાજુ મળે એવી સ્થિતિ ન હોય તો મહારાજ કે સાકર આપવી નૈવેદ્યમાં. દાનમાં બીજું કંઈ આપી શકાય એવી સ્થિતિ ન હોય તો ભક્તો મહારાજ કહે દાનમાં શક્તિ અનુસારે અન્ન આપવું. હવે ભક્તો અન્ન આપવું. ગત સત્રની અંદર કથા સાંભળ્યા પછી એક હરિભક્તે એક સરસ પ્રશ્ન કર્યો કે સ્વામી, પૂર્વે સંતો પાસેથી એવું પણ સાંભળ્યું છે કે એકાદશીના દિવસે અનાજનું દાન ન દેવાય, કારણ કે કોઈને આપણે દાન આપીએ તો પછી એ ફરાળના બદલે અનાજ જમે તો એનો દોષ આપણને લાગે. પછી વાતની સ્પષ્ટતા કરતા રાંધેલું અન્ન ના આપવું. રાંધેલું અન્ન આપણે આપીએ છીએ તો હવે માણસની એક સહજ વૃત્તિ હોય કે બગડશે એના કરતાં જમી જવું સારું.
એટલે રાંધેલું અનાજ ના આપી શકાય, પણ કાચું સીધું. કારણ કે ખાસ સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે આ પૂજા વિધિની અંદર બીજું કોઈ દાન ના આપી શકીએ તો કાચું અન્ન, પકવાનનો એવો ઉલ્લેખ સ્પષ્ટ નથી, એટલે કાચું અન્ન આપવું. પછી વળી એક વાત મહારાજે સ્પષ્ટતા કરી, આનુકૂલ્ય સતી પુમાન અનુકલ્પમ ન કરેચિત. આર્થિક રીતે સશક્ત હોય, ધનનો યોગ હોય, બધું કરી શકાય એવું હોય, છતાં પણ ગૃણયાદ વિત્ત લોભેન, પૈસાના લોભના કારણે પ્રમાદ વા અપી અનાદરાત, આળસથી કે રુચિના અભાવથી જો એ નથી કરતો તો ભક્તો એ ભગવાનના ભગવદ અપરાધનો અધિકારી બને છે. એટલા માટે ક્યારે પણ એ ગરીબ માટે ન હોય તો ફળમાં સોપારી ચાલે, નૈવેદ્યમાં સાકર ચાલે. એ પછી ઘણીક વખત એવું કે હોય ને આપણે અર્પણ ન કરીએ તો ઠાકોરજીને એવો વિચાર આવે, બિચારાને ગરીબ, મારે પૂજા સમય ગરીબ થાય તો ચાલ ને ગરીબનો જ યોગ આપું. એટલે ગરીબીનો યોગ, આપણે પોતે ગરીબ બનવું હોય તો ભગવાનની આગળ ગરીબી દેખાડવાની પૂજામાં, તો આપણે ભગવાન ગરીબ બનાવે. શું બનાવે? ભગવાનની પૂજામાં હકીકતમાં ગરીબ હોય ને તો ઠાકોરજી જાણે છે, પણ હકીકતમાં ગરીબ નથી, પોતાના ભોગ વિભવમાં કંઈ કાચું રાખતો નથી. પણ ભગવાનની પૂજામાં કોઈ ઉપચાર લેવો હોય તો મોંઘું લાગે, હા, પોતાને માટે લાખોનો ખર્ચો કરવો હોય તો વાંધો નથી આવતો, પણ ભગવાનની પૂજામાં જો ગરીબાઈ બતાડે તો ભગવાન એમ માને કે બિચારાને ગરીબ થવાની બહુ ઈચ્છા છે, તો પછી એને ઠાકોરજી ગરીબાઈનો યોગ આપે. એટલે જેને ગરીબ થવું હોય, સમૃદ્ધિ હોવા છતાં પણ જો ભગવાનની પૂજા એ ગરીબાઈના સંયોગમાં થાય એવી કરવી હોય તો એમ તૈયારી રાખવાની કે આપણે ઠાકોરજી હવે ગરીબાઈનો યોગ આપશે. કારણ કે આપણે એવી રીતે ઠાકોરજીની આગળ યાચના એવી છે, પ્રસ્તુત આપણે ઠાકોરજી આગળ એવી રીતે થઈએ. પ્રસંગ આવ્યો છે એટલે એક વાત એ પણ સમજવા જેવી છે ભક્તો, દુનિયાની આગળ ગરીબ થવાનું છે. વાસ્તવમાં જ્યાં ધનનું પ્રદર્શન નથી કરવાનું, ભગવાનની આગળ પ્રદર્શન તો ભગવાનની આગળ પણ નહીં, પણ ભગવાનના ઉપચારો, જે પૂજાની અંદર ઉપચારો જોઈએ, એમાં ગરીબાઈ ન જોઈએ. હા, એમાં ગરીબાઈ ન જોઈએ. ઘણીક વખત તો સંતો કથામાં કહેતા હોય, આ એક હરિભગત લોભ છે ને, લોભ આમ આટો દઈ ગયેલો બરાબરનો, રોમે રોમમાં લોભ વ્યાપેલો. તે માનસી પૂજામાં પણ ભગવાનને કોરોટલો જમાડે, ઘી બગડે નહીં એટલા માટે, ઘી જાજુ જાય વપરાય નહીં એટલા માટે. માનસી પૂજામાં લ્યો, જ્યાં એક રૂપિયાનો ખર્ચો નથી અને ભગવાન પૂજા સ્વીકાર કરે, આવા સંયોગની અંદર પણ એટલે મહારાજે બહુ સરસ સ્પષ્ટતા કરી કે અનુકૂળતા હોય છતાં પણ જો પ્રતિકૂળતાનો ભાવ પ્રદર્શિત કરતો હોય તો એ ભગવાન એના ઉપર રાજી થતા નથી. ભક્તો, સ્વામિનારાયણ ભગવાન હવે એનાથી આગળ અદ્ભુત, હવે પૂજા કરવી કેમ, પૂજા કરવી કેમ, તો એની માંડીને વાત મહારાજ કરી રહ્યા છે. પ્રતિમામ કારિતામ શક્ત્યા શ્રી કૃષ્ણસ્ય સહસ્રિયઃ હેમ્યાદિમ પૂજયેદ ભક્ત્યા સર્વતો ભદ્રમંડલે ચતુર્વિંશતિ સંખ્યાકૈઃ પૂર્વોક્તૈઃ કેશવાદિભિઃ નંદાદિભિઃ પાર્ષદૈશ્ચ તમર્ચેત સહસ્રિયમ. મહારાજ કે સૌથી પહેલા સુંદર એક
ભદ્રમંડળની રચના, સર્વતો ભદ્રમંડળનું, જેને આપણે મહાપૂજાનું યંત્ર છે તો એ અષ્ટદલ પદ્મ યંત્ર. તો સર્વતો ભદ્રમંડળમાં ભગવાન શ્રી કૃષ્ણની સુવર્ણની પ્રતિમા, એની સ્થિતિ ન હોય તો એ ચાંદી, એની સ્થિતિ ન હોય તો પંચધાતુ, એ પણ ન હોય તો સોપારી, એ પણ ન હોય તો આપણે કમળનું ફળ એટલે પબુડી કહીએ એનામાં સ્થાપન કરીએ, એ ન હોય તો ચોખાની ડગલીને, એ પણ ન હોય તો રેતીની એક ચપટી ભરીને મૂક્યું હોય ને આહવાન કરીએ ને તો મારો પ્રભુ એમાં પણ બિરાજમાન થાય. કારણ કે શાસ્ત્રોની અંદર ભગવાનની 8 પ્રતિમા માન્ય કરી છે. એમાં એક મૃણમય કીધું. મૃણમય એટલે માટી. તો ભક્તો, શક્તિ અનુસાર ભગવાનના જે 24 અવતારોના સ્વરૂપો કયા, 24 સ્વરૂપો જે કીધા, એકાદશીના ભિન્ન ભિન્ન સ્વરૂપમાં જે પૂજા કરવાની કીધી, એ સ્વરૂપો એની શક્તિએ સહિત, એટલે ભગવાનની કઈ એકાદશીના દિવસે ભગવાનના કયા પત્નીએ સહિત ભગવાનની પૂજા કરવી, એ પછી નંદ સુનંદાદિક પાર્ષદોએ સહિત લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજન કરવું. હવે ભક્તો, પૂજનની અંદર ખાસ તો એક એ છે કે જેને વ્રત કરવા માટે અશક્ત હોય, કદાચ એકાદશીના દિવસે ઉપવાસ ન થઈ શકતો હોય તો પણ મહારાજ કે અશક્ત પુરુષ હોય એ પણ આ અષ્ટદલ પદ્મ યંત્ર જે છે એ ચોખાનું બનાવી ભગવાનની સ્થાપના કરીને શ્રદ્ધાથી જો પૂજા કરે તો ભક્તો એને એકાદશીનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું હોય છે. એમાં પણ હવે ભક્તો, અહીં દરેક એકાદશીના અધિષ્ઠાતા ભગવાનના રૂપો ભિન્ન ભિન્ન કયા, ભિન્ન ભિન્ન રૂપોની સાથે ભિન્ન ભિન્ન ભગવાનના સેવક પત્નીના રૂપમાં જે રહ્યા છે એના પણ રૂપ ભિન્ન ભિન્ન કયા. તો બધાની કેટલી મૂર્તિઓ બનાવવી, તો એકને કહે છે એક શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી હોય અને પછી એક એ સાથે લક્ષ્મીજી હોય, અને એવી જે મૂર્તિ છે તો કૃષ્ણની મૂર્તિની અંદર 24 રૂપો જે ભિન્ન ભિન્ન એકાદશીના કયા, એ નામ મંત્રથી, એ 24 જે નામ કીધા એ નામ મંત્રથી કૃષ્ણની પૂજા કરીએ તો એ ભગવાનની જ પૂજા, એ રૂપની જ પૂજા થઈ ગણાય છે. એવી રીતે લક્ષ્મીજીનું પૂજન કરવાથી સર્વ એકાદશીની જે શક્તિઓ કઈ, ભગવાનના અર્ધાંગનાના રૂપ કયા, તો એની પૂજન આપમેળે એ નામ મંત્રથી પૂજા કરવાથી થઈ જાય છે. પછી પૂજાની અંદર પણ ભક્તો, હા, પૂજનમાં ભગવાનનું 4 રૂપે પૂજન થતું હોય. શાસ્ત્રોની અંદર ભગવાનને પૂજા માટેના 4 રૂપ કીધા. એમાં એક રૂપ છે ભગવાનનું અર્ચા સ્વરૂપ, એટલે મૂર્તિ રૂપે પૂજન કરીએ. પછી ભગવાનનું બીજું રૂપ છે, ભગવાનને મૂર્તિ ન હોય કદાચ, અને કોઈ તમે કદાચ ભક્તો ધ્યાનમાં રાખ્યો, તમારા યોગમાં આવ્યું હોય, તમને અનુસંધાન હોય તો હશે કદાચ, પણ કોઈ જગ્યાએ મૂર્તિ સ્થળાંતરિત કરવામાં આવતા હોય, સ્થળાંતરિત કરવાનું હોય, અથવા મંદિરનો પૂર્ણ જીર્ણોદ્ધાર હોય, એટલે શું કરે તો કે મૂર્તિમાંથી પ્રાણ છે એને કળશમાં સ્થાપિત કરે. ભગવાનને મૂર્તિમાંથી કળશમાં સ્થાપિત કરે અને પછી કળશના રૂપમાં ભગવાનની પૂજા થતી હોય, અને પછી પાછું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થયા ત્યારે કળશમાંથી પુનઃ ભગવાનને મૂર્તિમાં પધારવાની વિનંતી કરવામાં આવે. એટલે ભગવાનનું એક કુંભ સ્થાપન કરીને ભગવાનની પૂજા, એટલે કળશ સ્થાપન કરીએ છીએ ને આપણે, તો કળશ કુંભની અંદર ભગવાનનું કુંભ સ્વરૂપ ભગવાનનું પૂજન કરવાનું વિધાન આવે. એટલે એક ભગવાનનું મૂર્તિ સ્વરૂપ, બીજું કુંભ સ્વરૂપ, ત્રીજું ધાન્ય, એટલે મંડળની રચના કરીએ, ધાન્ય સ્થાપન જેને કહેવાય. મૂર્તિ સ્થાપન, કુંભ સ્થાપન, ધાન્ય સ્થાપન, અને ચોથું જે છે એ છે ભક્તો અગ્નિ રૂપે, યજ્ઞ નારાયણની અંદર આપણે જે આહુતિ આપી છે અગ્નિ રૂપે સ્થાપન થયું હોય અને ભગવાનની પૂજા થાય. તો એ કને મહારાજ કહે છે સ્થાપયિત્વા આવર્ણમ
કુંભમ રત્નગર્ભમ સકાંચનમ વસ્ત્રેણ વેષ્ટિતે તસ્મિન સ્થાપયેત પાત્રમુત્તમમ. શું કીધું? સ્થાપયિત્વા આવરણમ કુંભમ રત્નગર્ભમ સકાંચનમ વસ્ત્રેણ વેષ્ટિતમ તસ્મિન. તો ભક્તો, એ કુંભની અંદર ભગવાનનું સ્થાપન થયું હોય, પછી એની અંદર ભગવાનને હું દક્ષિણા આપું છું એવી રીતે વસ્ત્ર રત્ન દક્ષિણા આપી હોય, પછી વસ્ત્ર એને કુંભને અર્પણ કર્યું હોય, વસ્ત્રથી વીંટળાયેલો જે કુંભ છે, અને એ પાત્રને ફરતું 12 પાંખડીવાળું કમળ એટલે કળશને મધ્યમાં સ્થાપિત કર્યો હોય, તો આવી રીતે ભગવાનનું વિધિવત રીતે પૂજન કરવું. હવે એમાં પણ 16 માનસી પૂજા, આ મહાપૂજા કરવાની વાત કરી, એમાં પણ કદાચ અશક્ત હોય, એટલે કે એ ઉપચારોના ખર્ચને પહોંચી વળે એવી સ્થિતિ ન હોય, તો મહારાજ કહે સામાન્ય પૂજા કરવી. એમાં પણ 3 વર્ણના હોય. એ ભક્તો એને વૈદિક મંત્રોની સાથે મહારાજ કે હું કહું છું એ મંત્રોનું ઉચ્ચારણ કરવાનું. હવે અહીં કને મહારાજ પોતે કયા મંત્રોમાંથી ભગવાનની પૂજા કરવી પોતે શીખવાડે છે. મારી પૂજા કેમ કરવાની ખુદ મહારાજ શીખવાડે છે આપણને. સૌથી પહેલા પૂજા કરતા પહેલા ભગવાનનું ધ્યાન. હવે ધ્યાન કરવું તો ધ્યાન કેવું કરવું? તો ભગવાનનું રૂપ, ઐશ્વર્ય, ગુણ આ બધાનું અનુસંધાન થયેલું હોય. એમાં પણ જ્યારે ભગવાનનું આહ્વાન કરીએ એના પહેલા ભગવાન ધામમાં બિરાજમાન છે. આપણે બોલાવ્યા, ક્યાંથી બોલાવ્યા? આહ્વાન કરીએ ત્યારે ધામમાંથી બોલાવીએ. તો ધામમાં કેવા રૂપે બિરાજમાન છે? તો એવા ભાવનું ધ્યાન કરવાનું. કેવું? તો કે મારા પ્રભુ તેજના મધ્યને વિશે બિરાજમાન છે. તેજો મંડલ મધ્યસ્થમ કોટી કંદર્પ સુંદરમ નવીન નીર શ્યામમ પીતાંબરધરમ પ્રભુમ દક્ષિણ પાણિના ચક્રમ શંખમ વામેન બિભ્રતમ રમયા સેવિતમ વામે દિવ્ય પંકજ હસ્તયા અનેક દિવ્યાલંકારમ વનમાલા વિભૂષિતમ ઉભાસ્યમાનમ પ્રયતૈઃ પાર્ષદૈઃ ગરુડાદિભિઃ સ્તૂયમાનમ મુનિગણૈઃ દેવગંધર્વ કિન્નરૈઃ કૃષ્ણમેવ વિવિધમ ધ્યાત્વા તત્પૂજનમ આચરે ધ્યાત્વા તત્પૂજનમ આચરે. ધ્યાન કેવું? તેજના મંડળમાં ભગવાન બિરાજમાન છે. ભગવાન કેવા છે? કોટી કંદર્પ સુંદરમ, કરોડે કરોડ કામદેવને લજ્જા પમાડે એવું તો ભગવાનનું રૂપ છે. કેવા? નવીન નીરદ શ્યામમ. હા, ભગવાનનું નવીન મેઘની સમાન જેના શરીરનો વાન છે. કેવા વસ્ત્રો ધારણ કર્યા છે? પીતાંબર ધરમ પ્રભુમ. હા, પીળા વસ્ત્રને ધારણ, પીતાંબરને ધારણ કરનારા, જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં શંખને ધારણ કર્યો છે. અને ભક્તો એ ભગવાનની સાથે ભગવાનના પડખામાં ઉભેલા એવા લક્ષ્મીજી જેની સેવા કરી રહ્યા છે. અનેક પ્રકારના દિવ્ય અલંકારોથી યુક્ત એવા ભગવાન. અને એમાં પણ અહીંયા કહ્યું કે દિવ્યાલંકારમ વનમાલા વિભૂષિતમ, કંઠને વિશે વનમાલા ધારણ કરી છે. ગરુડાદિક અનંત પાર્ષદો ભગવાનની સેવામાં જો ઉપાસના કરી રહ્યા છે, સેવા પૂજા કરી રહ્યા છે, ધ્યાન સ્મરણ કરી રહ્યા છે. અને ભક્તો એ ભગવાનના
દર્શન માટે દેવો ઝંખના રાખે એ ભગવાન અને એની દેવતાઓ, મુનિઓ, ઋષિઓ, ગાંધર્વો, કિન્નરો આ બધા જ એ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરતા હોય, બંદગી કરતા હોય, બંદીજનો એવી રીતે ભગવાનનું ધ્યાન કરવું. ધ્યાન કર્યા પછી આવાહન, ભગવાનને આમંત્રિત કરવાના. હવે ધામથી પ્રભુ આપ ધામમાં આ જે રૂપે મેં તમને ભાવ હૃદયમાં ધાર્યા એવા ભગવાન ધામથી મારી સન્મુખ બિરાજમાન થાવ, પધારો. આવાહનીયમ દેવેશમ ભક્તાનામ ભયપ્રદમ સુનિગ્ધમ વરદમ શાંતમ મનસા વાયામ્યહમ. આવાહનીયમ દેવેશમ ભક્તાનામ ભયપ્રદમ. ભગવાન કેવા છે તો કે અભયને આપનારા છે. એવા હે ભગવાન, હે પ્રભુ, શાંત આકૃતિવાળા સમગ્ર અનંતકોટી બ્રહ્માંડોના અધિપતિ એવા હે પ્રભુ, હું તમને મારે તે પધારો એવી દાસ વિનંતી કરે છે, આહ્વાન કરું છું. પછી જ્યારે ભગવાન પધારે ત્યારે આપણી ક્રિયા કેવી હોય? ભગવાન પધારે ત્યારે આપણી ક્રિયા કેવી હોય? સુવર્ણ મણિભીર દિવ્યૈ ખચિતે દેવ નિર્મિતે દિવ્ય સિંહાસને સ્નિગ્ધે નિષિદત્વમ સુરાધિપ. ભક્તો, જ્યારે ભગવાન ખુદ સ્વયં મહાપૂજાની વાત કરતા હોય, પૂજા કેવી રીતે કરવી, અનુષ્ટુપ છંદમાં મહારાજ આ શ્લોકોનું ગાન બોધ આપી રહ્યા છે. ભગવાન જ્યારે આવે, આમ તો એવું હોય ભક્તો, જ્યારે આપણા ઘરે અચાનક એવા સમાચાર મળે કે તમારા ઘરે ભારતના શ્રીમાન વડાપ્રધાન મોદી સાહેબ આવે છે, તો આપણે ઉતાવળા કેવા કે આવશે એટલે એને અહીંયા બેસાડીશ, એના માટે આસનની વ્યવસ્થા રાખી હોય, એના માટે અલગથી ખુરશી રાખી હોય, એને હું આવી રીતે એક ડીશ તૈયાર કરી હોય, આમ જેમ તૈયારી કરી હોય ને એમ પ્રગટ ભાવ. તો મહારાજ માટે, મહારાજ હા, સુવર્ણ મણિવી દિવ્યૈ ખચિતે દેવ નિર્મિતે, અનંત સુવર્ણના મણિઓથી સુશોભિત સજ્જિત એવું દિવ્ય સિંહાસન મહારાજ પધાર્યા છે મારા ઘેર. ત્યારે મહારાજને પ્રાર્થના કરું છું, પ્રભુ સ્નિગ્ધે નિષિદત્વમ સુરાધિપ, હે પ્રભુ, હે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, આપ બિરાજમાન થાઓ, આ દાસની સેવાને સ્વીકાર કરો. અને જેવા ભગવાન બિરાજમાન થાય એટલે તરત જ ઘરે જે મહેમાન આવે અને ભક્તો એના ચરણનું ચરણ ધોવાના હોય, પાદ પ્રક્ષાલન, ગંગોદકમ સુરશ્રેષ્ઠમ સુવર્ણ કલશે સ્થિતમ ગંધ પુષ્પાક્ષતૈર્યુક્તમ ગૃહાણ રમયાશઃ. અરે મહારાજ પધાર્યા છે, મહારાજ પધાર્યા છે, ઝટપટ કથરોટ લાવીએ અને જેમ પેલો ખેવટ ભગવાનના ચરણ ધુએ, પગ મને ધોવા દ્યો રઘુરાય, એજી મને શક પડ્યો મનમાં, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. ભગવાનના ચરણ ધોવાના છે. ભગવાનના ચરણ ધોવા માટે ભક્તો હરયું એક આમ જાણે થનગનતું હોય અને સુવર્ણના કળશમાં ભરેલું ચંદન પુષ્પ ચોખાથી યુક્ત એ ગંગાનું જળ, અને એ ભગવાનને એનાથી હું ચરણ ધોવડાવું છું. અને લક્ષ્મીજી પણ સાથે છે. લક્ષ્મીજી સહિત એ પ્રભુ આ ચરણમાં જળ અર્પણ કરવાનું છે. એને ભક્તો પાદ્ય કહેવાય. પાદ્યો પાદ્યમ સમર્પયામિ. અને ત્યાર પછી ભક્તો અહીંયા એક વસ્તુ, ગંધ પુષ્પાદિ સંયુક્તમ. આપણે તો કેવળ
કળશમાં જળ ભર્યું હોય ને એનાથી ભગવાનને ચમચી ચમચી સ્નાન કરાવીએ. પણ આમ એવું શાસ્ત્રોનું વિધાન છે કે પાદ્ય, તો પાદ્યમાં કેટલી વસ્તુ હોવી જોઈએ, કેટલા પ્રકાર, કેટલું અંદર મિશ્રિત હોવું જોઈએ. કેવળ ખાલી ગંગાજળ તો ખરું જ, પણ કેવળ ગંગાજળ નહીં. અહીંયા મહારાજે 2-3 વસ્તુ કીધી, ખાલી ચંદન, પુષ્પ અને ચોખાથી યુક્ત. હજી અન્ય જગ્યાએ અન્ય વસ્તુનો પણ નિર્દેશ આવે છે. ભગવાનને જ્યારે હસ્ત ધોવા માટે અર્પણ કરીએ ત્યારે ચંદન, પુષ્પ આદિથી સંયુક્ત કીધું, બરાબર. પછી એવી જ રીતે જ્યારે મુખે આચમન કરવા માટે અર્પણ કરીએ, એમાં સુગંધીમાન ઝાડ, વાળો, ઇલાયચી આદિ અંદર મૂકેલું હોય, બરાબર. અને એવા જળથી ભગવાનને મુખ ધોવા અને કોગળા કરવા માટે. હા, તમને ખબર છે ને, બહુ હાઈફાઈ માણસો હોય ને, હા, એનું પીવાનું પાણી અલગ હોય, મોંઘું હોય, સમજે ને. આ તો અનંત કોટી બ્રહ્માંડનું નિયંતા છે. એને મુખ ધોવા માટે, કોગળા કરવા માટે જળ આપીએ તો સુગંધીમાન હોવું જોઈએ. શું હોવું જોઈએ? સુગંધીમાન. એટલે સુગંધી પેલો વાળો આવે અને એનામાં ઇલાયચી આદિક મૂકેલું હોય, તો આ બધું અર્પણ કરવાનું. એટલે આપણે અત્યારે જે પૂજા કરતા હોય છે ને, મહાપૂજા કે એનામાં ભગવાનના જે પૂજા કરે છે એમાં ઉપચારો છે ને 1% નથી. જેટલા ઉપચારથી આપણે પૂજા કરી છે 1%માં ન આવે. એનું કારણ શું? આવું આપણે ચાલુ કર્યું હતું આજથી 7 વર્ષ પહેલાં. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પૂર્વે જ્યારે હૃદયમાં ભાવ રૂપે આપણે જ્યારે પૂજા કરતા, ત્યારે એક અર્ઘ્ય માટેની એક અલગ જ પાત્ર હોય, એમાં અર્ઘ્ય જ ભરેલું હોય. એની અંદર જે શાસ્ત્રમાં કીધું છે એટલું બધું મૂકેલું હોય એની અંદર. આપણા પૂજ્ય એવા સંપ્રદાયમાં એવા સાધુ વેદાંત સ્વામી છે, ગઢપુરના છે, અને ઘણે ભાગે ઘણા વર્ષોથી શ્રાવણ મહિનો એ સ્વામી એ બદ્રીનાથમાં મહાપૂજા કરતા હોય. પછી માઘ માસ હોય તો એ માઘ માસની અંદર એ પ્રયાગની અંદર પૂજા કરતા હોય. પછી આમે સામાન્ય દિવસોની અંદર પણ એ અઠવાડિયામાં 7 પૂજા કરતા હોય. પણ એ સાધુ જેવું લખ્યું છે ને શાસ્ત્રોમાં એ પ્રમાણેની પૂજા. જેટલા ઉપચાર કીધા હોય તો બધા ઉપચારો શક્ય હોય ત્યાં સુધી, 16 પૂજાના ઉપચારો છે, એમાં શક્ય હોય ત્યાં સુધી એ ઉપચારો રાખવાનો પ્રયાસ કરીએ. તો એમાં અર્ઘ્ય, પાદ્ય, તો એના માટે અલગ અલગ પાત્ર હોય. આપણે એવો પ્રયાસ કરેલો, એમને સ્વામી આપણા માટે પ્રેરણારૂપ, માર્ગદર્શનરૂપ. પણ પછી આપણી એક માનસિકતા એમાં રોકતી હતી. માનસિકતા કઈ રોકતી હતી? આપણે ભગવાનને અભિષેક કરેલું જળ છે ને એ પ્રસાદના રૂપમાં સ્વીકારવાની ઈચ્છા બહુ હોય. અને સ્વીકારવાની ઈચ્છા હોય એટલે આ બધું અંદર મૂકેલું હોય ને, એટલે પછી એને પ્રસાદના રૂપમાં સ્વીકારવામાં થોડુંક ભક્તોને એમ થાય કે સ્વામી એમાં બધું ચોખા આ તે કાચું હોય ને, એટલે થોડું ઓછું અનુકૂળ આવતું હતું. એના કારણે વળી પાછું આપણે સૌમ્ય ઢબમાં આવી ગયા. નહીતર એક વાનગી અંદર મૂકેલી હોય, એક વાનગી, હા, એમાં સરસવ એટલે તલ, સરસવ, તલ, આ બધું વિધિ આવે. એ બધું મૂકેલું હોય એવું જળ ભગવાનને હસ્ત ધોવા માટે, મુખ ધોવા માટે, મલાપકર્ષણ એટલે સંપૂર્ણ સ્નાન કરવા માટે, આ બધું એની અંદર અર્પણ કરેલું હોય ને એવું જ જળ એનાથી ભગવાન. તો એક અને કહે છે આચમન. ગંધ પુષ્પાદિશયો દેવ દેવ નમસ્તુભ્યમ પુરાણ પુરુષોત્તમ મયા દત્તમિદં તોયમ ગૃણીષ્વાચમનીયકમ. ભગવાનને મુખ ધોવા માટે અર્પણ કર્યા પછી હવે અહીં કને મલાપકર્ષણ સ્નાન આવે. એના પછી પય એટલે દૂધથી સ્નાન કરાવવાનું ભગવાનને. પયો દધી ઘૃતમ ચૈવ મધુ શર્કરયાયુતમ પંચામૃતેન સ્નપનમ પ્રીત્યર્થમ પ્રતિગૃહ્યતામ. પ્રથમ મિક્સ પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવીએ. પછી હવે કેવળ ક્રમશઃ એક ઉપચારથી. એમાં પ્રથમ
પય દૂધ. કામધેનુ સમુદ્ભૂતમ સર્વેષાં જીવનમ પરમ પાવનમ યજ્ઞ હેતુસ્તે પય સ્નાનાર્થમર્પયે. કામધેનુ ગાય થકી પ્રાપ્ત થયેલું જીવનમાં આ પંચભૂતનું ખોડિયું ભગવાનને અર્પણ થયેલું જળ એનું પાન કરે પ્રસાદમાં, તો આ પંચભૂતનું ખોડિયું પણ પવિત્ર બને, દેહ પણ પવિત્ર બને અને આત્માને પણ પવિત્રતા અર્પણ કરે. એવું કામધેનુ ગાયનું દૂધ એ ભગવાનને યજ્ઞના હેતુરૂપ એવું આ કામધેનુ ગાયનું દૂધ, હે પ્રભુ આપ આ સ્નાન કરવા માટે સ્વીકાર કરો આ દાસની સેવાને. એવા ભાવ સાથે ભગવાનને દૂધથી સ્નાન કરાવીએ. ત્યાર પછી પયસસ્તુ સમુદ્ભૂતમ યદ અમ્લ દ્રવ્ય યોગત દદ્યાનીતમ મયા દેવ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા. હે મહારાજ, અમ્લ યદ અમ્લ દ્રવ્ય યોગત, ખટાસ ના યોગમાં દૂધ આવે તો એ દૂધ જે મેરવણ કહીએ આપણે એના સંયુક્તથી દૂધ એ દહીં બને. અને એવું જ દહીં છે હે પ્રભુ, દૂધમાંથી એ તૈયાર થયેલું દહીં એ આપ સ્નાન માટે આ દાસની સેવા સ્વીકાર કરો. હવે દહીંનું વલોણું કરીએ અને એનામાંથી માખણ, માખણમાંથી ઘી. વૃક્ષસાર સમુદ્ભૂતમ નવનીત સમુત્પન્નમ સર્વસંતોષકારકમ યજ્ઞાંગમ દેવતાહારમ ઘૃતમ સ્નાનાર્થમર્પયે. નવનીત સમુત્પન્નમ, દહીંમાંથી ઉત્પન્ન, માખણમાંથી ઉત્પન્ન થયેલું સર્વને આનંદ આપનારું અને યજ્ઞની અંદર દેવતાઓના આહાર રૂપ ઘીની આહુતિઓ અપાય ને, દેવતાઓના આહાર રૂપ એવું ઘી. હે પ્રભુ આ ઘીથી આપ સ્નાન, આ દાસની સ્નાન સેવાને સ્વીકાર કરો. પછી મધ. વૃક્ષસાર સમુદ્ભૂતમ સર્વ તેજો વિવર્ધનમ સર્વપુષ્ટિકરમ દેવ મધુ સ્નાનાર્થમર્પયે. ભક્તો, આ જ્યારે પૂજાની વાત ચાલે છે એટલે એક વાત કહેવાનું મન થાય. દુનિયામાં ઘણા એવા માણસો છે કે જ્યારે ભગવાનનો અભિષેક થતો હોય ને ત્યારે એવું કે આટલો બધો ઢોળી નાખ્યો તે ગરીબને આપ્યું તો કેટલું સારું થાય. શું કે એની વાત, એનો વિવેક સત પ્રતિશત સાચો છે, પણ એને એક વાતની ખબર નથી. શું? ભક્તો, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો બહુ સારું છે કે ભગવાનને અભિષેક કરેલી વસ્તુનું પણ પાછું ભક્તો પ્રસાદના રૂપમાં એને સ્વીકારતા, એટલે એ ગટરમાં જાય કે બિનઉપયોગી બનતું નથી. બીજી વાત, ભક્તો ભગવાનને એ વસ્તુ અર્પણ કરીને એનાથી થાય શું? અનંત કોટી બ્રહ્માંડો ક્યાં રહ્યા છે? અક્ષરના એક રોમમાં ઉડતા ફરે છે. એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય. જ્યારે પાંડવો વનમાં હતા, દુર્વાસાજી આવ્યા અને જમાડવાનો પ્રસંગ આવ્યો અને જમી લીધા પછી વાસણે ધોવાઈ ગયા ત્યારે આવ્યા હતા. હવે કેમ જમાડવા એને? એવું તો હતું નહીં કે ઘરમાં સીધું ભરેલું હોય ડાબલા અને એમાંથી ખાલી કરીને ઝટપટ બની જાય. વનવગડામાં ભિક્ષાવૃત્તિ કરીને જમવાનું હવે ક્યાંથી લાવવું? મૂંઝાયા. નહીં જમાડીએ તો શ્રાપ આપશે ને, અને શ્રાપના ડર કરતા પણ આંગણે આવેલા અતિથિ સાધુને જમાડવું એ ગ્રસ્તનો ધર્મ છે. શ્રાપનો ડર તો બીજા નંબર કે, પણ ગ્રસ્થનો ધર્મ છે ને, ધર્મ જાય છે. અને ત્યારે
દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને સંભાળ્યા, ભગવાન કૃષ્ણ પધાર્યા. એક ભાતનો દાણો એ વાસણ ધોઈને સાઈડમાં મૂકેલું, બાજુમાં મૂકેલું, એમાં ચોટેલો રહેલો અને દાણો પ્રભુએ મુખમાં મૂક્યો અને આખી ત્રિલોકી તૃપ્ત થઈ ગઈ. એટલે ભગવાનને જમાડવાથી શું થાય? આખી ત્રિલોકી તૃપ્ત થાય. એટલે ઘરમાં ઠાકોરજી સિંહાસનમાં બેઠા છે ને, એટલે ભગવાનનો એક એક ભગત ઘરમાં બનતી જે વાનગીઓ છે ભગવાનને જમાડે છે. એટલે આખી ત્રિલોકીને જમાડે. અનંત કોટી બ્રહ્માંડને રસોઈ આપી. આપણે શું આપ્યું? હા, એક એક. નહીતર આપણે એમ થાય આફ્રિકાના જંગલમાં કોઈ જીવ રહેતો હશે, એને આપણે જમાડો તો જમાડી શકીએ, પણ ભગવાનને જમાડી એક સાધે સબ સાધે. હા, વડલો હોય, ઘેઘૂર વડલો હોય, 5, 15, 50 માણસો કદાચ બાથમાં લે તોય ના આવે એટલો મોટો વડલો હોય, અને વડલાના પાંદડે પાંદડે આપણે પાણી પહોંચાડવું હોય તો પાંદડા ઉપર પાણી રેડીએ તો કેટલા દિવસ લાગે એક પાંદડે પહોંચાડી? તો એમાં પણ પાછું પાંદડા ઉપર પાણી રેડવાથી પોષણ ન થાય, ઉપર ધૂળ જામ્યું તો સાફ થાય. પણ પોષણ મૂળમાં રેડીએ તો પાંદડે પાંદડે પાણી પહોંચી જાય. એમ ભક્તો અહીં કને એવું કીધું, સર્વ વૃક્ષોના સાર રૂપ રસ મધમાખીએ તૈયાર કર્યો છે. બધા વૃક્ષો પર બેસી બેસી અને બ્રહ્માંડના તમામ વૃક્ષો, આસપાસના તમામ વૃક્ષો પર બેસી મધમાખી એનું સાર ગ્રહણ કરી અને એનામાંથી તૈયાર થયેલો રસ એ ભક્તો મહારાજને પ્રાર્થના કરીએ, પ્રભુ આ સર્વને પુષ્ટિ કરનાર મધને આપ સ્વીકાર કરવા દાસની સેવા રૂપે. એટલે ભક્તો આપીએ છીએ, ભગવાનને સ્નાન કરાવીએ છીએ, ભગવાનને મધ છે સર્વ પુષ્ટિકર કીધું. ભગવાનને અર્પણ કરવાથી એનાથી સમગ્ર સૃષ્ટિની પુષ્ટિ થાય છે. આગળ કહે છે, શર્કરા સ્નાનમ ઇક્ષુ સાર સમુદ્ભૂતામ શર્કરાસુ મનોહરમ મલાપહારિણીમ સ્નાતુમ ગૃહાણત્વમ મયાર્પિતામ. શેરડીના રસમાંથી તૈયાર થયેલી અને ભક્તો ઘી આદિકના ચિકાસને દૂર કરનાર એવી સાકર. હે પ્રભુ, આપ આ દાસની આ સેવાને સ્વીકાર કરો. એવી રીતે ભગવાનને સ્નાન કરવા માટે શર્કરાથી સ્નાન કરાવવું. ત્યાર પછી શુદ્ધ જળ ભગવાનને અર્પણ કરીએ. ઓમ અત શુદ્ધોદક સ્નાનમ નદીનામ ચૈવ સરસામ મયા નીતમ જલમ શુભમ ગૃહાણ સ્નાન મંત્રેણ પ્રભો સ્નાનીયમર્પિતમ. શુદ્ધ જળથી સ્નાન કરાવીએ. શુદ્ધ જળથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને અંગ માર્જન કરી ભગવાનને વસ્ત્ર અર્પણ કરું છું. મારા હાથે પ્રભુને ધારણ કરાવું છું. એવા ભાવ સાથે કપાસના તંતુમાંથી બનેલા, રેશમના તંતુમાંથી તૈયાર થયેલા સુવર્ણના તારથી યુક્ત પ્રભુ આ વસ્ત્ર, આ બંને વસ્ત્ર આપ સ્વીકાર કરો. વસ્ત્રયુગ્મમ ગૃહાણત્વમ પટ્ટસૂત્રેણ નિર્મિતમ સૂક્ષ્મમ કાર્પાશતંતુનામ સુવર્ણેન વિરાજિતમ. ત્યાર પછી યજ્ઞોપવિત જનોઈ નારાયણ નમસ્તેસ્તુ પાહિ મામ ભવસાગરાત બ્રહ્મસૂત્રમ સોતરીયમ ગૃહાણ પુરુષોત્તમ. હે નારાયણ, આપ કેવા છો? સંસાર સાગર થકી રક્ષણને કરનારા છો, ભવસાગરથી તારનારા છો. આ દાસની ઉત્તરીય વસ્ત્રની સાથે આ બ્રહ્મસૂત્ર એટલે યજ્ઞોપવિત આપ સ્વીકાર કરો. પછી આભૂષણ પણ મહારાજને હું મારા હાથે ધારણ કરાવું છું. કે યુર મુકુટે શૈવ મસ્તક ઉપર મુગુટ નુપુરૈયંગુલી કૈહી. આંગળીની અંદર ભક્તો વીટીઓ અને કડા, પોચી એ બધું જ પૂજિતોષી પ્રયત્નેન રત્નાભરણૈર વિભો અર્પણ કરીએ. અને ત્યાર પછી ભગવાનને ચંદનમ મલયોદ્ભૂતમ કસ્તુર્ય ગુરુ સંયુતમ કર્પૂરેણ ચ મિશ્રિતમ
સ્વીકુરુષ્વાનુલેપનમ. મલ્યાચલ પર્વત જે ભક્તો આપણે એને આ ચંદન જ્યાંથી પ્રાપ્ત થાય છે, ક્યાંથી પ્રાપ્ત થાય છે? કર્ણાટકના જંગલોમાં. એ મલ્યાચલ પર્વત કહેવાય ત્યાંની ભૂમિને. તો મલ્યાચલ પર્વતમાં ઉત્પન્ન થનારા એવા જે ચંદન છે એને ઘસીને તૈયાર કર્યા હોય, એમાં કસ્તુરી, અગર અને કપૂર નાખવાનું. શું નાખવાનું? હા. અને એનાથી મિશ્રિત કરેલું એવું ચંદનનો લેપ આપના અંગ ઉપર ચર્ચું છું. ભક્તો, આમ તો બીજી એક વાસ્તવિકતા, માણસ પૂજા કરતો હોય ને ભગવાનની, અત્યારે લોકમાં કેવું હોય કે પૂજા કરવાની હોય ત્યારે યજમાન કે મારે ફટાફટ કરાવજો, અને ઝડપથી કરાવજો. ભક્તો, આપણી આગળ 56 ભોગ મૂક્યો હોય અને એમ કે 2 મિનિટમાં જમી લેવાનું છે. શું જમીએ? આપણને ખુદને તૈયાર થતા કેટલો સમય લાગે છે? લાગે છે ને? તો પૂજા છે ને એ પ્રગટ ભાવની અને વાસ્તવિક ભાવમાં કરવાની. ભગવાનની મૂર્તિ રૂપે ભગવાન બિરાજમાન છે તો જળ ભાવ નહીં, ચૈતન્ય ભાવ સાથે મારી સામે મૂર્તિમાન મહારાજ બિરાજમાન છે, અને મારા હાથે ચંદન ઘસી એમાં કપૂર નાખ્યું હોય, અગર નાખ્યું હોય, અને ભક્તો કસ્તુરી મૂકીને ઘસ્યું હોય બરાબર, અને એની મહેક છે ને આમ દૂર સુધી જતી હોય ચંદનની, અને પછી એ વાટકામાં ઉતારીને વાટકામાં લીધું હોય અને એનામાં આંગળી બોડીને મહારાજના બાલમાં અર્ચા કરીએ ને. હા ભક્તો, એક તો ભગવાનના બાલનો સ્પર્શ, મહારાજની અનંતકોટી બ્રહ્માંડના નિયંતાની જે કોમળ ત્વચા છે એનો સ્પર્શ આપણને ક્યાંથી? આપણા ભગવાનના બાલમાં ચંદનની અર્ચા કરતા હોય ને, આ શરીરના રૂવાણા બેઠા થઈ જવા જોઈએ હરખથી. અને એમાંય એ એક તો ચંદન, એમાં કસ્તુરી, અગર અને ભક્તો કપૂરનું મિશ્રણ હોય ને, એટલે ટાઢક જે પસરે, સુગંધ જે પસરે, અને એ સુગંધ પસરેલી હોય, અને ભક્તો એ ટાઢક છે ને જાણે કે આપણા જન્મના તાપને ઠારી નાખે. ચંદન ચરચિત નીલ કલેવર સુંદર કટી તટક શોપટ ચિત, સુંદર કટી તટક શોપટ પિત ચંદન ચરચિત નીલ કલેવર. ભગવાનના અદ્ભુત કીર્તન છે પ્રેમાનંદ સ્વામીના. ચંદન ચરચિત નીલ કલેવર, ચંદન ચરચિત નીલ કલેવર, સુંદર કટી તટ કશપટ પીત, સુંદર કટી તટ કશપટ પીત, ચંદન ચરચિત નીલ કલેવર, ચંચલ લોચન ભવ દુઃખ મોચન, ચંચલ લોચન ભવ દુઃખ મોચન, રોચન ये मन मोहन मीत, रोचन ये मन मोहन मीत, चंदन चरचित नील कलेवर, चंदन चरचित नील कलेवर, चिंत बनी चिंतवत देखी सुख उपजत, चिंत बनी चिंतवत देखी सुख उपजत, हसत हसत मन
જોરત ભર જોરી હસત હસત મન જોરત ભર જોરી પ્રેમાનંદ પ્રીતમ પ્યારે કી પ્રેમાનંદ પ્રીતમ પ્યારે કી છબી પર તન મન બલી જાઓ નિત નિત છબી પર તન મન બલી જાઓ નિત નિત ચંદન ચરચિત નીલ કલેવર સુંદર કટી તટ કશુપટ ફીત સુંદર કટી તટ કશુપટ પીત ચંદન ચરચિત નીલ કલેવર ચંદન ચરચિત નીલ કલેવર. અને ભક્તો ચંદનની અર્ચા કરતા હોઈએ અને વાસ્તવિક કોઈ માણાના ભાલમાં ચાંદલો કરીએ ને, હવે જેમ કે તમે સંતોની વ્યાસપીઠ ઉપર વક્તા બેઠા હોય અને બરાબર કડકડતી ઠંડી હોય અને તમે ચંદનનો વાટકો લઈને ભગવાનની પૂજા કરવા જાઓ તો વક્તા શું કે એક જ ચાંદલો કરજો, બહુ ઠંડુ લાગે છે. પછી ઘણીક વખત વક્તા હાથ ધરે બાલને બદલે. હા, ઘણીક વખત વક્તા બાલના બદલે હાથમાં ચાંદલો કરવાનો કે. અને ભક્તો ઘણા બધા કારણો હોય. ઘણીક વખત એવું હોય ભક્તનો ભાવ સાચો, પણ ભક્તનો ભાવ સાચો પણ એ ભક્ત ઘણીક વખત એનું અનુસંધાન ન હોય એટલે વક્તાના ભાલમાં આમ સુશોભિત જે ચંદનની અર્ચા કરવાની હોય એની જગ્યાએ એક વિચિત્ર રીતે કઢંગી રીતે એ ચંદનની અર્ચા કરે, એમ લેપન કરે ખાલી એવું લાગે. એટલે ઘણા સંતો જેવી જેની ઈચ્છા અને જેવી જેની ભાવના એ પ્રમાણે, પણ એવી રીતે સંતો જેમ વાત કરે આપણી સાથે ગયા હોય એમ ભગવાનની સાથે વાર્તાલાપ કરીએ આપણે. ચંદનની અર્ચા કરતાં કરતાં હસતા હસતા ગમત કરતાં કરતાં મહારાજને યાદ અપાવીએ. મહારાજ યાદ છે કે નહીં પેલા ખેંગાર ભગતને તમે આખા શરીરે ચંદનની અર્ચા કરવા દીધી હતી હો. મહારાજને તાવ આવતો હતો ને તો મારા પ્રભુ આખા શરીરે ચંદનની અર્ચા કરવા દીધી. મહારાજ જરાકો આમ વાતો કરતાં કરતાં મહારાજના બાલ ઉપર ચંદનની અર્ચા કરીએ. વળી પાછું યાદ કરી આવીએ મહારાજને. મહારાજ યાદ છે પેલી કુબડી કુબજાય તમારા બાલમાં અર્ચા કરી હતી તે તમને બહુ મજા આવી હતી મહારાજ. મહારાજ આમ વાતો કરતાં કરતાં મહારાજ આપણે કેમ કોઈની પાસે કામ લેવાનું હોય ને મોટું તો પછી મીઠી મીઠી વાતો કરીએ. એમ મારા પ્રભુની પાસેથી એના ચરણની સેવાનું કામ લેવાનું છે. શું લેવાનું છે? એના ચરણ સેવક બનવાનું કામ લેવાનું છે. એટલે કાયમી ચાકરના રૂપમાં દાસને સ્વીકાર કર્યો એવું કામ લેવાનું છે. એટલે યાદ કરાવીએ મહારાજ પેલી કુબડી કૂબ જાય તમારા બાલમાં ચંદનની અર્ચા કરી તમે બહુ ખુશ થઈ ગયા હતા હો. હા મહારાજ મને યાદ છે. પછી તમે ખબર છે મહારાજ, હા એ 3 અંગે વાંકી હતી તે તમે પગ દબાવીને દાઢીને ઊંચી ખેંચી તો 3 અંગે વાંકી કૂબજાને તમે સીધી સટ કરી દીધી. કદરૂપી હતી ને રૂપ આપ્યું. મહારાજ એવું મને કરો ને, હું કુબજાત છું, સત્વ રજ ને તમો ગુણથી વળેલો છું મહારાજ. મારી અંદર પણ સ્વભાવના વડ બહુ છે મહારાજ. મહારાજ આ દાસની અને આ ચંદનની સેવા સ્વીકાર કરી આ 3 વડ નીકળી જાય. અને મહારાજ હવે એવું રૂપ આપજો કે જે રૂપ કેવળ તમારામાં જ પ્રેમ કરાવે, માયાના રૂપમાં નહીં. એવું દિવ્ય રૂપ આપજો બાપ. આમ વાતો કરતા કરતા મહારાજના બાલમાં ચંદનની અર્ચા કરવાની, મૂંગા નહીં. પછી મહારાજને પુષ્પ અર્પણ કરવાનું. શતપત્રૈઃ કર્ણિકારૈઃ ચંપકૈર્મલ્લિકાદિભિઃ પુષ્પૈર્નાનાવિધૈશ્ચૈવ પૂજયામિ સુરેશ્વર. મહારાજને પ્રાર્થના કરીએ, હે પ્રભુ 100 પત્રવાળા 100 જેની પાંદડી છે એવું આ કમળ, મહારાજ આ કર્ણિકાર, આ ગરમાળો, આ ચંપો, આ મલ્લિકા, આ ડોલર, એ ભક્તો મહારાજને પ્રાર્થના કરી, હે પ્રભુ આ દાસની આ પુષ્પોની સેવાને આપ સ્વીકાર કરો.
આપ સ્વીકાર કરો. આ ભાવ સાથે મહારાજને પુષ્પોથી પૂજા કરવાની. પછી મહારાજને ધૂપ અર્પણ કરવાની. એ ધૂપની અંદર પણ દશાંગ સંગીતમ ધૂપમ સુગંધમ ચ મનોહરમ ગૃહાણ દેવ દેવેશ મયા ભક્ત્યા સમર્પિતમ. દશાંગ ધૂપ ભક્તો 10 પ્રકાર જે કીધા છે એમાં ચંદન હોય, અગર હોય, ગુગળ હોય, આવી રીતે 10 પ્રકારની સામગ્રી અને એનાથી યુક્ત જે ધૂપ એટલે ધુમાડો, એનો ધુમાડો ભગવાનને અર્પણ કરવાનો છે. એની જે સુગંધ છે એની સુગંધ ભગવાનના એક એક શ્રી વિગ્રહ ઉપર ધૂપ દ્વારા અર્પણ કરવાની. પછી દીપ આરાત્રિકામ સુરશ્રેષ્ઠમ વર્ત્યા ગ્રોદુત સિક્તયા સંયુક્તામ તેજસા કૃષ્ણ ગૃહાણ સુર પૂજિતા. ભગવાનને ગાયના ઘીથી યુક્ત એવો જે એમાં દિવેટ પલાળેલી હોય અને એનાથી હું ભગવાનની આરતી કરતો હોઉં એવી ભાવની સાથે દીપ અર્પણ કરવાનો. પછી આરતી એ દીપના રૂપમાં જ અર્પણ કર્યા પછી ભગવાનને નૈવેદ્ય અન્નમ ચ પાયસમ ભક્ષ્યમ શીતાલય સમન્વિતમ દધી ક્ષીર ઘૃતેર્યુક્તમ ગૃહાણ સુરવલ્લભ. ભગવાનને આરતી અન્નમાંથી બનાવેલા વિવિધ પ્રકારના થાળ હોય, દહીં, દૂધ, ઘી, સાકરથી યુક્ત એવું જે ભોજન લેય ભોજન હોય, પછી ચોસ્ય ભક્ષ્ય ભોજન લઈએ ચોસ્ય દૂધપાક જલેબી આદિ અનંત ઉપચારો હે પ્રભુ આપ સ્વીકાર કરો. થાળ જમાડ્યા પછી ભગવાનને તાંબુલ અર્પણ કરવું. તાંબુલ એટલે પાનબીડું. પ્રભુ કપૂર, કાથો, ચૂનાથી યુક્ત નાગરવેલનું પાન ભગવાનને પાનબીડા માટે અર્પણ કરીએ. ત્યાર પછી ફળની અંદર પણ બીજ પુરામ્ર પન્નશ ખર્જૂરી કદલી ફલમ નાલિકેર ફલમ દિવ્યમ ગૃહાણ ભગવન નિદમ. ભક્તો ફળ જ્યારે ભગવાનને અર્પણ કરીએ, બીજા તો સિઝનના ફળ હોય અલગ અલગ, પણ કેળા અને નાળિયેર હોવું જોઈએ. બીજોરી, આંબાના ફળ, ફણસ, ખજૂર, કેળા આદિ ફળ, નાળિયેરનું ફળ એ પ્રભુ આ દાસની આ ફલાર્ગ્ય સેવા સ્વીકાર કરો. ત્યાર પછી દક્ષિણામાં ભક્તો એક ભાવ છે એવો કે પૂજામાં કંઈ અધુરાશ રહી હોય ને તો એ પ્રભુ આ દાસની આ દક્ષિણા સેવા સ્વીકાર કરી અધુરાશને પૂર્ણ ગણજો. ન્યૂનાનિરિક્ત પૂજાયા સંપૂર્ણ ફલ હેતવે દક્ષિણામ કાંચનીમ દેવ સ્થાપયામી તવાગ્રત. ભગવાનને દક્ષિણા અર્પણ કરીએ. પ્રભુ પૂજામાં કંઈ અધુરાશ હોય, કોઈ ઉપચારમાં ખામી હોય તો આ દાસની આ દક્ષિણા રૂપ સેવાને સ્વીકાર કરી સંપૂર્ણ ફળદાયી આ પૂજા મને બને એવી કૃપા વરસાવજો. અને પછી ભક્તો મહારાજની આરતી કરીએ. નિરાજનમ ગૃહાણેશ પંચવર્તી સમન્વિતમ તેજુરાશે મયા દત્તમ લોકાનંદ કર પ્રભો. 5 વાટવાળી 3 કે જેવી સમયોચિત હોય એ પ્રકારેની આરતી મહારાજને કરવાની. અહીંયા આરતી ગાય છે સંસ્કૃતમાં આખી એ આરતી. જય દેવ જય દેવ જય મંગલ દાતા પ્રભુ જય મંગલ દાતા લક્ષ્મી વર રાધા વર શરણાગત પાતા. જય દેવ હર તુમ ભારમ વન્ય જાતો ભુવિ વિષ્ણુ
પ્રભુ જાતો ભુવિ વિષ્ણુ દિતિજાનિકમનેકમ દિતિજાનિકમનેકમ જગનિથ સહજિષ્ણુ ભીષ્મકતનયાવરણે વિધિશુર સુરપતિ મુખ્ય વિધિશુરપતિ મુખ્ય રભિષિક્તોધિપતિસ્ત્વં રભિષિક્તોધિપતિસ્ત્વં નરપતિ ગણ મુખ્ય જય દેવ જય દેવ. ભગવાનની એવી સ્તુતિ છે, પ્રભુ તમારો જય થાવ હે લક્ષ્મીવર, હે રાધાવર, આપ સર્વનું મંગળ કરનારા છો, શરણાગતનું રક્ષણ કરનારા છો, એટલા માટે તમારો સર્વત્ર જય થાવ. સર્વના અંતર્યામી છો, પૃથ્વીનો ભાર હરવા માટે આપ પ્રભુ પૃથ્વી ઉપર પ્રગટ થયા. અર્જુનની સાથે રાખી અનેક અસુરોનો સંહાર કર્યો. રૂકમણી દેવીને વરવાના સમય બ્રહ્મા ઇન્દ્રાદિક સર્વે દેવતાઓ એ તમારો અભિષેક કર્યો છે. એવા હે પ્રભુ તમારો સર્વત્ર જય થાવ જય થાવ. વળી આગળ કે છે, હે પ્રભુ આપ કેવા છો? હે કૃષ્ણ, યુધિષ્ઠિરાદિ એ પૃથાના પુત્ર એટલે કે 5 પાંડવોના પ્રેમને વશ થઈ આપ હસ્તિનાપુરમાં ઘણો સમય નિવાસ કરીને રહ્યા. પાંડવોના પ્રાણ હાથમાં હથિયાર ધારણ કર્યા વિના અર્જુનના સારથી થઈ શત્રુભૂત રાજાઓનો નાશ કર્યો છે. જેને ઇન્દ્રાદિક દેવતાઓ પણ ન જીતી શકે એવા રાજાઓનો નાશ કરી અને પ્રભુ તમે ભક્તોનું રક્ષણ કર્યું. તેવા હે પ્રભુ આપનો જય થાવ જય થાવ. વળી આગળ કહે છે, હે પ્રભુ આપ પાંડવ પત્ની દ્રૌપદી એના અનેક મનોરથ પૂર્ણ કર્યા. અરે પ્રભુ આપ દ્રૌપદીને જેમ કોઈ કામી હોય અને વશ વર્તતો હોય એમ દ્રૌપદીના પ્રેમને વશ થઈ અને સ્મરણ માત્રથી દ્રૌપદીના સંકટનું નિવારણ કરી નાખ્યું. એ લાક્ષાગ્રહનો સમય હોતો ભલે અને કૌરવ સભા હોતો પણ ભલે, કૌરવ સભાની અંદર હે કૃષ્ણ, હે દ્વારિકાધીશનો શબ્દ નીકળે મુખમાંથી અને ભગવાન એનું ચીર પૂરવા માટે આવી જાય. એવા હે પ્રભુ, અરે આપનો જય થાવ જય થાવ જય થાવ. અરે વાત્સ્યાયન મુનિએ ગાન કરેલા જે શૃંગાર રસ છે, આ શૃંગાર રસને ગોપીઓ સત્યભામા આદિ પત્નીઓની સાથે તમે સાક્ષાત સફળ કર્યો. દેવાંગનાઓ સાથે પોતપોતાની પત્નીઓના સમૂહોની સાથે જળમાં જળ ક્રીડા કરી, યાદવો દેવતાઓ મુનિઓની સાથે પણ જળ ક્રીડા કરી અને બધાયને આનંદ આપનારા છો, બધાયના ભાવને એકી સાથે પૂર્ણ કરનારા છો. એવા હે પ્રભુ આપનો જય થાવ જય થાવ. આપ કેવા છો? પીતાંબર ધારણ કરનારા છો, મકરાકુટ કુંડળ ધારણ કરનારા છો, મંદ મંદ હાસ્યને કરનારા, 3 રેખાથી અંકિત એવા કંઠને શોભતા અને કંઠમાં હાર ને ધારણ કરનારા, દ્રષ્ટિ માત્રથી રંકને દીનજનને પણ આનંદિત કરનારા હે પ્રભુ આપને વંદન કરું છું. આપનો જય થાવ જય થાવ જય થાવ. આવી રીતે વંદન કરી અને પુષ્પાંજલિ ભગવાનને અર્પણ કરી. પુષ્પાંજલિની અંદર પણ હે પ્રભુ આ દાસની આ પુષ્પ સેવાને સ્વીકાર કરી આપ મારી સન્મુખ બિરાજી એનો સ્વીકાર કરવી પ્રાર્થના છે. અને પછી ભક્તો ભગવાનને નમસ્કાર કરવાના, સાષ્ટાંગ નમસ્કાર કરીએ ભગવાનને. પંચાંગ પ્રણામ કરે, બહેનો હોય પુરુષો હોય એ પણ પંચાંગ પ્રણામ કરી શકે. બહેનો તો ખાસ પંચાંગ પ્રણામ જ કરી શકે, દંડવત પ્રણામ ન કરી શકે. તો પંચાંગ પ્રણામ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ભક્તો ભગવાન પાસે અને દંડવત પ્રણામની અંદર પણ ભક્તો અહીંયા એક બહુ સ્પષ્ટ ચોખવટ કરી. શું દંડવત કેમ કરવા? ઘણીક વખત દંડવત કરતા ન આવડે આપણને, તો એ કને કીધું ભક્તો, બાહુભ્યામ બાહુભ્યામ ચૈવ જાનુભ્યામ શીર્ષા વચસા દૃશા પંચાંગોયમ પ્રણામમ સ્યાત પૂજા સુપ્રવરા વિમૌ તત્રાષ્ટાંગ પ્રણમાસ્તુ પુંસામેવ હિતો મતઃ અન્ય પુંસામ તથા સ્ત્રીણામ સર્વેષામ અપી સંમતઃ. પ્રણમે દક્ષિણે ભાગે, ભગવાનની જમણી બાજુથી. શું કીધું? પ્રણમે દક્ષિણે ભાગે, ભગવાનની જમણી બાજુથી દંડવત કરવાના.
પણ ઘણીક વખત એવું હોય, ભીડ હોય તો જમણી બાજુનો આગ્રહ રાખી તો મૂંઝવણે થાય એવું હોય, પણ ત્યાં વિવેક દ્રષ્ટિ રાખવાની. ઘણીક વખત બધા ભક્તોની ભીડ હોય ત્યાં જમણી બાજુથી કીધું ધક્કા મૂકી કરીને પણ મારે દંડવત કરવા છે, એમ ન ચાલે. પણ શક્ય હોય, અનુકૂળતા હોય તો પ્રણમેત દક્ષિણે ભાગે કિંચિત દૂરે તો દંડવતમ. આપણે કોઈને અવરોધરૂપ ન બની એવી રીતે દૂરથી. હા, અમારે ઘણીક વખત એવું હોય, ભક્તો હોય ને દંડવત કરતા હોય તો કેવું હોય તો કે બરાબર વચ્ચે આગળ દર્શન કરનારા હોય એનામાં વચ્ચે અવરોધ રૂપે થતા. એટલે કિંચિત દૂરે એવી સ્પષ્ટતા કરી કે ભગવાનને આમ નજીકમાં જ ભીડની વચ્ચે ધક્કામુક્કી કરીને દંડવત કરવા એમ નહીં. પ્રણમે દક્ષિણે ભાગે કિંચિત દૂરે તું દંડવતમ. મહારાજે વિવેક કેટલો જબરો શીખવાડ્યો. પછી વળી કીધું કરાભ્યામ દક્ષ વામાભ્યામ પાદૌ ગૃણન હરે ક્રમાત. આપણા જે બંને હાથ છે એ ભગવાનના એ ચરણને સ્પર્શ કરે. જમણા હાથથી ભગવાનના જમણા ચરણનો સ્પર્શ કરીએ, ડાબા હાથથી ડાબા ચરણનો સ્પર્શ કરીએ છીએ. એવા ભાવ સાથે એ ભગવાનને દંડવત કરીએ. અને દંડવત કરીએ અને ભક્તો ભગવાનના દર્શન કરવાથી, દંડવત કરવાથી શું થાય? શું થાય? તો ભક્તો એ ભગવાનના દંડવત પ્રણામ કરવાથી અનંત જન્મોના પાપ બળીને ખાખ થઈ જાય. એવા ભગવાનના દંડવત, ભગવાનની પ્રદક્ષિણા એ ભક્તો એ ભગવાનને એક હાથે પ્રણામ કરે કે માત્ર એક પ્રદક્ષિણા કરે, અકાળે દર્શન કરે તો પૂર્વના એક હાથે ન કરે પાછું. હા, એક હાથે નહીં, આપણે દાસ છીએ, બે હાથે. તો ભક્તો એવી રીતે એકી સંખ્યામાં, એટલે એક નહીં, એક જ પ્રદક્ષિણા કરીએ એમ નહીં, એક જ દંડવત કરીએ એમ નહીં, એક નહીં, એક કરતાં વધારે. પછી એ વિવેક એના ભાષ્યની અંદર શીખવ્યો છે. અને છેલ્લે ભગવાનની સ્તુતિ પ્રાર્થના, સ્તોત્ર પ્રાર્થના કરવાની એની વાત પણ મહારાજે કરી છે. એ સ્તોત્ર કેવી રીતે પ્રાર્થના કરવી? દાસ ભાવે, દીન ભાવે, ગદગદ ભાવે, હે મહારાજ મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો બાપ, એવી દીન ભાવે પ્રાર્થના છે. એ આપણે આગળના સત્રમાં સાંભળશું. કથાનો સમય થયો છે, અહીં વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હો સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ નારાયણ નારાયણ